પેલા મારી વાત સાંભળો. હું જ્યારે 8મું ભણતો ને ત્યારની આ વાત છે. અમારે 8મા ધોરણની અંદર ગણિત સબ્જેક્ટની અંદર સાહેબ આવ્યા અને બોર્ડ ઉપર એને આમ સંજ્ઞાઓ દોરી અમુક. એની અંદર સંજ્ઞાઓ દોરીને પછી કે આને રેખા કહેવાય, આને બિંદુ કહેવાય, આને કિરણ કહેવાય. આ શબ્દ અમે આખા ક્લાસની અંદર છોકરાઓએ પહેલી વખત સાંભળ્યા હતા. એટલે આખો ક્લાસ રેખા, કિરણ, બિંદુ એવા શબ્દ સાંભળ્યા ને એટલે આખો ક્લાસ દાંત કાઢવા માંડ્યો. અને અમે આવા નામ ખાલી સમજી લો કે પેલા છોકરીઓના સાંભળ્યા હતા. પણ એવું જ 11મા ધોરણની અંદર આંકડાશાસ્ત્રીની અંદર મ્યુ આવ્યું. મ્યુ બોલતાય નહોતું આવડતું. મ્યુ કેવી રીતે, એ મ્યુ છે ને આમ શ્રી ટાઈપ થાય, તો મ્યુ અમને લખતાય નહોતું આવડતું. પહેલી વખત નામ સાંભળ્યું તો બોલતાય નહોતું આવડતું. મ્યુ મીંદડી બોલે ને મ્યાઉ એમ જેવું થતું. તો ત્યાર પછી એક વખત આવા લાઈફની અંદર આવા અમુક શબ્દ સમજી લો કે આપણે પહેલી વખત સાંભળ્યા હોય, પહેલી વખત આપણે બોલતા હોય, આપણે અઘરા હોય. પ્લસ એક વખત અમે વાડીએ પ્રોગ્રામ કરવા જતા હતા. તો પ્રોગ્રામ કરવા જતા હતા તો આપણે પ્રોગ્રામમાં તો વાડીએ પ્રોગ્રામ શાકભાજીનો આખા રીંગણાનું શાક ને એવો પ્રોગ્રામ હતો. તો અમારે એક ભાભી બોલ્યા ઇન્ગ્રેડિયન્ટ્સ બધું લેતા આવ્યા એમ. તો ઇન્ગ્રેડિયન્ટ્સ હું એ નહોતી ખબર. પ્લસ ઇન્ગ્રેડિયન્ટ્સ બોલતા નહોતું આવડતું. તો ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે પછી એમ કીધું ભાઈ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે હું મેં કીધું. એટલે કે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે આપણે જે કે પ્રોગ્રામ કરવો છે એનો બધો મસાલો, કાચો મસાલો છે જે એ લેતા આવ્યા છે. એ તો લાવ્યા જ હોય ને પ્રોગ્રામ કરવા જાય. પણ એની અંદર બધું ઇન્ગ્રેડિયન્ટ્સ આવી ગયું છે એમ. એનું કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ એની અંદર કઈ ભૂલાતું નથી ને. એવું જ આજે સબસ્ક્રાઇબ શબ્દ છે ને જે એ આખો અત્યારે મારા માટે નવો છે. અને જો કે હું માનું છું ચાલ તમારા માટે નવો જ હશે, કારણ કે મને બોલવામાં તકલીફ થાય છે સબસ્ક્રાઇબ. અને બીજું, તમે મારા વિડીયો જોવો છો તો તમે સબસ્ક્રાઇબ નથી કરતા. એટલે તમે સમજી લો કે સબસ્ક્રાઇબ શું છે એ તમને ખબર નહીં હોય. અને બીજી વસ્તુ છે કે ખબર હશે તો તમારે મારો વિડીયો સબસ્ક્રાઇબ કરવો નહીં હોય. ના, એવું મને નથી લાગતું કે તમે સમજી લો કે આવું કરો, પણ તમને ક્યાંથી કરાય એ તમને નથી આવડતું. તો નીચે છે ને આપણે યુટ્યુબ ચેનલની અંદર નીચે જુઓ, નીચે રેડ કલરનું ઘંટી જેવું દબાવેલું છે ને નીચે સબસ્ક્રાઇબ લખેલું છે. એ દબાવી દેવો ને એટલે હું જ્યારે અહીંથી વિડીયો અપલોડ કરું મારી યુટ્યુબ ચેનલની અંદર એટલે સીધો તમને દેખાશે. તમને નોટિફિકેશન આવશે કે ભાઈ પ્રવીણે વિડીયો અપલોડ કર્યો છે. એટલે હું વિડીયો અપલોડ કરું એટલે સીધો તમે જોઈએ, મારે તમને લિંક ન મોકલવી પડે. એટલે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. એટલે મારે યુટ્યુબ લાઈવ માટે 50 સબસ્ક્રાઇબની મિનિમમ જરૂર છે. અને બીજી વસ્તુ કે હું યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરું તો સીધો તમે જોઈ શકો. તો આગળનો વિડીયો તમે ઘણા લોકોએ જોયો પણ સબસ્ક્રાઇબર વધતા નથી મારે. તો તમે સબસ્ક્રાઇબ નથી કરતા તો તમને આવડતું નહીં હોય, મને તેવું લાગે છે. તો કોઈની હેલ્પ લઈ અને કરી દેજો. અને જો તમારે ન કરવી હોય ચેનલ, એવું મને નથી લાગતું, કરવી તો હશે જ, પણ ન આવડતું તો આપણે ક્યાં કોઈને કેવું એમ. અને અત્યારે કામ સીધું નહીં તો બહુ અઘરું થઈ જાય. મારે એવું થાય છે કે આપણને વ્યક્તિગત આવડતું હોય ને એ કામ ઈઝી, બાકી આપણે કોઈકની પાસે હેલ્પ લઈને કામ કરવું ને. અને આમાં તમને ક્યાં કઈ પૈસા મળવાના છે? પણ તમને મળવાના પૈસા નથી, પણ એમ સામે તમારે સબસ્ક્રાઇબ કરશો તમે તો તમને કઈ પૈસા નથી લાગવાના. એટલે આપણે કોઈને કામ ન સીધો જ કાંઈ નહીં, પણ નીચે તમારી રીતે જુઓ, જો નીચે ચેનલની અંદર રેડ કલરનું કદાચ સિમ્બોલ હશે, સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. અને આવી જ રીતે મારા વિડીયો જોતા રહેજો. અને વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે ભાઈ તમે આવું કરો તો વધુ સારું, કારણ કે આમાં હજી વિડીયો તો બનાવવાની આપણે શરૂઆત કરી છે એટલે ઘણી ભૂલ હોય છે. એટલે પ્લસ બીજી વસ્તુ કે તમે મને વ્યક્તિગત રીતે ઓળખતા હો તો તમારી સાથે કંઈ મારે એવો ખાસ બનાવ બન્યો હોય અને બીજા લોકો સુધી પહોંચાડી શકાય એવો હોય ને પહોંચાડવોમાંથી કોઈને કંઈક વિડીયોમાંથી ઉપદેશ મળી કેમ હોય તો એવું સજેસ્ટ કરજો કે ભાઈ આના વિશે તમે વિડીયો બનાવો. કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે, બાય, થેન્ક યુ.